ચાલો, જય સ્વામિનારાયણ બધાને. 9માં 1 મિનિટની વાર છે ને ત્યાં જ આપણે લાઈવ થઈ ગયા છીએ, કેમ કે ઠંડી બહુ છે અને અહીંથી પાછી ગરમ હીટર નીકળશે એટલે કીધું 1 મિનિટ આપણે વહેલા જ થઈ જાય લાઈવ. ચાલો, બધા જોડાઈ જાય ને એટલે આપણે ઘણી બધી વાત કરી. બધાને પહેલાં તો જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ જાજા કરીને. કેમ છો બધા? બધા જોડાઈ જાય ને એટલે આપણે મસ્ત વાત કરી. અને આપણે સંક્રાંત નજીક આવે છે, પહેલાં સેવાની વાત કરી લઈ ચાલો ને, કે સંક્રાંત નજીક આવે છે. જે પણને સેવા કરવી હોય અત્યારથી લખાવી દેજો એટલે ખ્યાલ આવે. વોટ્સએપ કરી દેજો. કોન્ટેક નંબર છે 981719 923. દેશ વિદેશથી તમારે જ્યાંથી લખાવી હોય ત્યાંથી ચોક્કસ સેવા તમારી. હવે તો શું 1 મહિનો છે, આજે 12 થઈ, 14 બોલી 14 તો સંક્રાંત હોય પાછી, તો ચોક્કસ જોડાજો જેની ઈચ્છા થતી હોય. ખાસ ચાલો આપણે લાઈવ ચાલુ કરી દઈને ખૂબ બધા શેર કરી દેજો. અને ખાસ કરીને જો હું તો મહારાજના શબ્દ ઉપર રહેવાવાળી છું, કે મહારાજે કીધું જ છે જ્યાં ખોટું થતું હોય ને ત્યાં આપણા હોય તોય કહેવાય ને, સગા બાપ હોય ને તોય કહેવાય, કે સત્ય તો છે ને સગા બાપ નહીં કહેવાય. એટલા માટે સ્વામિનારાયણના સંતો, સ્વામિનારાયણના સાંખ્યોગી અને જે એવા હોય ને એને બંધ પાઘડી માથે ઓઢી લેવી. આ ખાસ લાઈવ એના માટે છે. તમે કેની ચૂંદડી ઓઢી છે ને તમે શું ધંધા કરો છો ને, ચેતી જાજો. આ જો મારું લાઈવ ચેતવણી માટેનું છે. હું 1 વાર 2 વાર 3 વાર, 3જી વાર તો છે ને હું ત્યાં પહોંચી જઈશ. હવે આટલું યાદ રાખજો, કેમ કે આપણા બાળકની હોય કે કાંઈ ભૂલ હોય ને તો આપણે 3 વાર માફ કરી. એટલે હું આ પહેલો વિડીયો મારો ચેતવણી માટે છે, કેમ કે મારું જીવન છે ને મારા ભગવાન સ્વામિનારાયણ માટે છે, સાચા સંતો માટે છે. અને આ પ્રાણ વહી જાય ને સાચા સંતો કે સ્વામિનારાયણ માટે, તો જરાય મને છે ને એવું નહીં થાય કે હું શું કામ આવું કર્યું ને કેમ હું વહી ગઈ ભગવાન પાસે ને એવું. એના માટે મારો જીવ જશે ને તો મને મંજૂર છે, કેમ કે મને ભગવાન પ્રત્યે એટલો પ્રેમ છે. કેમ કે ભગવાને આપણા માટે કેટલું તપ કર્યું છે, વન વિચરણ, ત્યારે આપણે બધા સુખી છીએ. અને તમે તો સ્વામિનારાયણ ભગવાનની ચૂંદડી ઓઢી છે. ચૂંદડી ઓઢીને હરિભક્તો તમને દાન એટલા માટે આપે છે કે તમને તમારા જે તમે ભગવા કપડાં પહેરી અને પછી સાંખ્યોગીઓને ઉજ્જૈન લઈ જાવ ને, તમારી જે પણ ભક્તિ હોય, શીતલી હોય, વીણા હોય, મંજુ હોય, ભાવના હોય, તમારી જે પણ હોય હો, મને કોઈની બીક નથી. તમારી જે પણ હોય તમે ઉજ્જૈન લઈ જાઓ. મોટા એવા સંતો હોય ઉજ્જૈન લઈ જાઓ, પછી તમે બીજી જગ્યાએ લઈ જાઓ. 70,000 મોબાઈલ લઈ દો. આ તમારી રીત છે. એને ત્યાગની ચૂંદડી ઓઢીને તમે ત્યાગની ચૂંદડીને પછી આ ધંધા ચાલુ કર્યા છે. આ તો એમ થતું હતું કે નથી બોલવું, બધા એમ કે બેન આપણું ને આપણું ક્યાં, પણ આપણું ને આપણું હોય ને ન્યાય કેવું પડે, તો જ આપણે સાચા આપણા ડોકમાં કંઠી શોભે આપણને. આ બધા ચેતી જાજો. તમને આ હરિભક્તો દાન એટલે નથી આપતા, યાદ રાખજો. તો સંસારમાં રહેવાય, સંસારમાં રહીને ભજન ભક્તિ કરો. ભગવાનને સંસારની ભક્તિ શ્રેષ્ઠ જ કીધી છે. ભગવાને સંસારની ભક્તિ શ્રેષ્ઠ જ કીધી છે. તમારા જે ધંધા ભવાડા છે ને, જે મંદિર ગુરુકુળમાં બંધ કરી દેજો વહેલી તકે. જો મારો જેની ફર્યો ને, મારા આગળ પાછળ કોઈ રોવે એવું નથી, એટલું યાદ રાખજો. તેથી ભલે હું કે ને કે તલવારથી જ ઇતિહાસ લખાય છે, આટલું યાદ રાખજો. ચોખ્ખું કહું છું. આજે એમ કહેવાય ને તલવારથી જ ઇતિહાસ લખાય છે, તો ઇતિહાસ લખાવવા માટે મને જરાય ફેર નહીં પડે. આટલું યાદ રાખજો. તમે કેની ચૂંદડી ઓઢી છે એ તો જોવો, તમે કેની ચૂંદડી ઓઢી છે. અમે સંસારી છીએ ને તો એમને એમ થાય કે અમારા ડોકમાં આ છે, તમને આ શોભા નહીં દે. અને તમે તો ચૂંદડી ઓઢી એ ભગવી, એને સાલાવ લજાવો છો. અને આપણે સમજી જવાની જરૂર છે, જ્યાં ઢગલા હોય ને ત્યાં દાનના ઢગલા ન કરો, સાચા સંતોને જોઈને આપો. મને એવા સાચા સંતોએ જ કેવડાવ્યું છે. મને સાચા સંતોએ, સાચા હરિભક્તોએ જ કેવડાવ્યું છે. એ કે બેન તમે જ છે ને બધા આપણા હરિભક્તોને જાગૃત કરો. એ કે આ બધાને દાન દેવાની જરૂર જ નથી, આને દાન દેવાની જરૂર નથી. જે તમે કરો છો ને એવી જ્યાં જ્યાં સેવા તમને મજા આવે ને ત્યાં દારિદ્ર નારાયણની સેવા કરો.
તમને હરિભક્તો આપે છે દેશ વિદેશથી, તો એનો અમારા ઉમાબેનનો ફોન આવ્યો હતો કે આ કેવા કેવા કામ કરે ને પછી તમે મંદિરમાં સ્વાગત એના કરો. જોવો તો ખરા, તમને શરમ થાવી જોઈએ, શરમ થાવી જોઈએ. તમે કેની ચૂંદડી ઓઢી છે ઈ ભગવું તો લજવોમાં. ભાઈ પછી આખું લાઈવ પહેલેથી જોઈ લેજો. આ તમારી શોભા છે કે તમે 70,000 લાખના એ મોબાઈલ એને બધું ને દ્યો. દયાબેન અત્યારે વાત જ જવા દો બેન. એટલે આ જો ચોખ્ખું કહું છું, જે આવા સાંખ્યોગી હોય, આવા સંતો હોય, હું ચોખ્ખા શબ્દમાં કહું છું કે મને જરાય ફેર નહીં પડે, હું ઉડાડી નાખીશ. એટલું યાદ રાખજો. તમારે જે સમજવું એ સમજજો. મારા ભગવાન માટે મારે ખપી જવું તો ખપી જઈશ ને, સામેવાળાને ખપાવાય છે ને તો ખપાવી નાખીશ. અને હું પીઠ પાછળ વાર નહીં કરું, સામે છાતીએ જ આવીશ. આટલું યાદ રાખજો. મારું સેવાનું હમણાં બધું સેટ થઈ સંભાળે ને એટલે તમારે બધાની CID ચાલુ કરવી. તમે જોવો જ ખરા, તમને એકઈ નથી છોડવા આવે. જે તમે ભગવાનના નામે ધંધા માંડ્યા હે ને, તમારા ધંધા બંધ કરી દેજો. બેન તમારા માટે ઘણા જીવ આપવા તૈયાર છે, માટે કોઈની તાકાત નથી તમારે કોઈ વાળ વાકો કરી શકે. હા ભાઈ, થેન્ક યુ. તમારા લાગણી પ્રેમ ભાવને થેન્ક યુ. અને આપણે હરિભક્તોએ ખાસ એટલે ખાસ ચેતવાની જરૂર છે. હવે ખાસ એટલે ખાસ ચેતવાની જરૂર છે. આટલું યાદ રાખજો. તમને એમ થાય કે નહીં કોઈ બોલે, નહીં કોઈ બોલે. ના 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 ના, આટલું બધું હદ વગરનું તમારું નહીં સહન થાય. થતું હશે ઈ જ થશે. ના ભાઈ, શાંતિ ન રાખવાની હોય. હવે મારા જેવી અત્યારે છે ને, મારી સાથે 20 બેનું તો છે જ માથા કપાવે એવ્યું. એ કે આપણે છે ને હવે આ બધું બંધ કરાવવું જ પડશે. એ કે ભલે આપણો જીવ જાય, નહીતર આપણે સ્વામિનારાયણના કહેવાશું કેમ? સંસારમાં વહી જાવ ને, એમ કહો. સંસારમાં રહીને તમે તારે 50,000 નહીં, લાખના મોબાઈલ દેજો, ફરો, મજા કરો. સંસારમાં રહીને બધું કરો ને. તમારી ભગવી ચૂંદડીને હું કામ લજાવો છો? અને નાના હરિભક્તો બિચારા રાત દિવસ સેવા કરતા હોય, હરિભક્તો ન કહેવાય? ઓલા રૂપિયા દે એ જ બધા હરિભક્તો કહેવાય? એને કોઈ તમે માન સન્માન ન આપો. એને તમે માન સન્માન ન આપો. ઓલો બિચારો રાતની સેવા કરતો હોય, પાસે પૈસા નથી, તો એ હરિભક્ત ન કહેવાય? એટલે ચેતી જાજો, ચેતી જાજો. આટલું યાદ રાખજો, ચેતી જાજો. કહું છું ને, 3 વાર આપું છું, 3 વાર કહું છું, ચેતી જાજો. હવે હમણાં મારે આવું જ છે, એક મંદિર આવું છે. મારે અહીં મંદિર બનાવવું છે ને, મારે જોવું છે. તમે ન્યા બધે તમારે બધે વપરાય છે ને પૈસા દેવાની ખબર પડે ને, મારે જોવું છે તમારે મંદિર બનાવવામાં કેટલો સાથ આપો છો. મારે જોવું, એક મંદિર લેવું તમારું. અત્યાર સુધી અમે તમને આપ્યા તો તમારો વારો છે. એક મંદિરે આવું છે, ચિઠ્ઠી લખીને. અમારે સંતોએ બોલાય નહીં, અમે અમારી મર્યાદા ન ઉલ્લંઘી. તમે તમારે ભલે ઉલ્લંઘતા હોય, પણ ત્યારે ચિઠ્ઠી લખીને મારે આપવું છે કે હું આ મંદિર બનાવું છું, તમે કેટલી મદદ કરશો. મારે જોવું છે તમે કેવો તમારો જીવ ચાલે છે. નહીં આ ફૂલ ફટકડીઓ માટે તમે 70 લાખના મોબાઈલ લઈને આપો ને પછી તારે ન કરવાના કામ કરો છો. કોઈ કહેવા વાળું તમને છે કે નહીં? નથી. તમે કોઈના કયામાં રહેતા? રૂપિયા આવી જાય એટલે સ્વામિનારાયણ ભગવાન બધા હરિભક્તોના હૃદયમાં વસીને તમને સેવા આપે. એનો મતલબ એવો નથી કે તમારે રૂપિયા આવે એટલે ફૂલ ફટાયા જેમ મજા આવે એમ ફરવાનું, નિયમ બહાર જવાનું. મને એવા સારા મોટા સંતોએ જ કેવડાવ્યું છે કે તમે બેન હરિભક્તોને જાગૃત કરો ને હરિભક્તોને સમજાવો, તો જ આ બધું બંધ થશે. કઈ એટલે એમ કે આપલા ન કહેવાય. આપણાનું ક્યાં સુધી ચૂપું રાખવું?
ભગવાન આપણને માફ ન કરે, ભગવાન આપણને માફ ન કરે. દયાબેન મને આવું જારે આવી જ જાજો. એ બસ આપણે આવા એકલા બેનો છે ને કે આપણે જીવવાનો શોખ જ નથી, એટલે હવે કાંઈક છે ને એ ભગવાન માટે નવા જૂની કરીને બતાવવું જ છે. અને મારો તો જેદી ફરી ગયો ને તેથી હું સીધી ઘૂસી જ જઈશ પૂછ્યા વગર. કાંઈ હોય તો બોલાવજો ચોક્કસ. માપેર્યો ભગવાને કેટલું તપ કર્યું છે વિચારો તો ખરા. ચાલીને અને પુલાશ્રમ 4.5 મહિના એક પગે ઊભા રહીને તમે કેની ચૂંદડી ઓઈઠી છે. સંતોએ માર ખાધા છે, સંતોએ માર ખાધા છે. આપણે એના વારસ છીએ, આપણે એના વારસ છીએ. જોવાય કે આપણે કેના વારસદાર છીએ. રણજીતભાઈ આદેશ ના ભાઈ. જૈવિકાબેન કહેવાય જ ખોટા ને ખોટું, કોઈ પાપ નથી. કાંઈ વાંધો નહીં, અત્યારે જનરેશન છે તો ચાલો તમારા પૂરતો તમારે મોબાઈલ જોઈ એનોય વાંધો નહીં. હાલો ચાલો જોઈ. પણ તમે ઠેક ઉજ્જૈન લઈ જાઓ અને તમે પછી આમ મોટા સંતો કોઈ કેવા મોટા બધા એને પોરબંદર બાજુ લઈ જાઓ, માં લઈ જાઓ. ઓલો સ્વામી હવે શરમ કરો, પાછા વળો, પાછા. આવા છે ને એને કહું છું સાચા સંતો માટે તો જો મારું માથું દેવાય તૈયાર છું. સાચા સંતો માટે ને ભગવાન માટે તો માથું દેવાય તૈયાર છું. અને આવાને બધાને કાઢશું ને ત્યારે સાચા સંતોની કિંમતય થશે. બેન કઈ જરૂર પડે તો બોલાવજો. રિધિબેન ચોક્કસ. બેન હેતલબેન જય સચિન ચોક્કસ. એટલે જ હું તમને મહાન વ્યક્તિ ના, મારે જો મહાન થવું જ નથી. મને મારા ભગવાનની ખબર છે કે કેટલો ભગવાને મનુષ્ય જન્મમાં શીખવાડવા માટે પોતે ભગવાન હતા ને તો બાટી બનાવીને બધાને ખવડાવતા હતા. કા તમે જોજો મંદિરે દર્શન કરવા જાવ ને તો ગઈઢા કોઈ એવા હોય બિચારાને શ્વાસ ચડતો હોય, દર્શન કરવાનું કહી કે આગળ કરવા દો તો ન કરવા દે. હમણાં એનું આ બધું આવે ને ચેલ્યું તો એને આગળ બેહારે મંદિર પાસે. આ બધી બદલાવની જરૂર છે. અને હું જો સારા હારે જ સારી છું, નહીં તો તમે જે સમજો ની છું, જે સમજો ની છું. હું સારા હારે બહુ સારી છું, બહુ એટલે બહુ સારી છું. માનવ ધર્મથી કોઈ મોટો ધર્મ જ નથી. મને આ જ લાગ્યું સાચામાં સાચું છે. ભગવાને જેટલું કઠ વેઠ્યું એટલું એકેય સંતોએ નથી વેઠ્યું. મોટા સંતોએ બધાએ વેઠેલું જ છે. ભૂમિબેન સાચી વાત છે. હા થેન્ક યુ. મોટા સંતોએ વેઠેલું જ છે. બિચારાઓને 11 દિવસ ઉપવાસ પડતા, વાહામાં મારતા, ત્યારે અત્યારે તમે બધા જલસા કરો છો. એનું દાખલો તો જોવો, એના દાખલા સામું તો જોવો. બીજું કાંઈ ન જોવો તો કાંઈ નહીં, એના દાખલા સામું તો જોવો. એક કોક ઢોર ડોક્ટર સ્વામિનારાયણનું જેમ તેમ બોલે છે, એને કહું છું આ તેવડ હોય ને મારે એકવાર સામે આવીને બોલ, પછી તું છો કે હું છું એ જોઈ લઈ. પાછળથી ભસે ને એને કૂતરા કહેવાય, એને કૂતરા કહેવાય. શું કહેવાય? કૂતરા. આજે ધરતી ઉપર તમારા જેવા સાચા બોલવા વાળા ખૂબ ઓછા છે. અને મારું જીવન તો છે ને મારી દીકરીઓ માટે છે, સાચા સંતો માટે, ભગવાન માટે જ છે. એમાં મને પાછી પાની છે જ નહીં. મારે એમાં જરાય પાછી પાની નથી. એટલે ચોખ્ખું કહું છું, એકવાર ચેતવણી આપું છું, જ્યાં આ ધંધા હોય ને તમારા બંધ કરી દેજો. પછી કે ને તલવારથી ઇતિહાસ લખાય એમથી લખવા પડશે ને તો વાંધો નથી. ભલે એમાં અમે ઉડી જાવ ને તો એમને મંજૂર છે. પણ આનો દાખલો છે ને
એલ ફેલ નહીં જવા દે, એટલું યાદ રાખજો. આટલું યાદ રાખજો. બેન એકદમ સાચી વાત છે. ના શેર કરી દેજો. અમારા ઉમાબેન નો યુએસએ થી મને ફોન આવ્યો. કે કાંઈક કરવું જોઈએ, આમ ન ચાલે એ કે આવી રીતના ન ચાલે એ કે કાંઈક તો આ કરવું જ જોઈએ ભેગા થઈને. આવા એ કે મંદિરમાં એ કે આવા સારા કામ કર્યા હે તો આને પાછા એ કે ત્યાં બધા સ્વાગત ને ઓલું કરે. ઘણા સંતોના નામે કાંઈ કોઈ દિવસ એક ફૂટી કોડી નથી, એવાય સંતો છે. જોજો તમે ઓળખતા શીખો. ભજન તપ વાળા સંતો હે ને, ઓળખતા શીખો. ઓળખતા લોલમ લોલ બધાના પગે ન પડી જાવ. સાચું બોલવામાં કોઈના બાપની બીક ન, અમે તમારી સાથે જ છીએ. હા મને ખ્યાલ છે. થેન્ક યુ. જેના હૃદયમાં રામકૃષ્ણ બેન એનું જ લોહી ઉકળે આવું જોઈને. હા મારું તો હાચે ઉકળી જાય. અને વાતું નહીં કરીને બતાવીશ. તમે જોવો મને એમ બહુ કંટાળો આવશે ને કે હવે આ છેલ્લી જિંદગી જીવવી નથી, ત્યારે તમને હું આ નવા જૂની કરીને બતાવીશ. જ્યાં જે ગરીબને હેરાન કરતા હશે ને ખોટા કામ મંદિરોમાં કર્યા હશે ને, હું છોડીશ નહીં. તમે આટલું યાદ રાખજો. હું શાંત બેઠી તો એવું ન સમજતા કે મને કઈ ખબર ન હોય. મને બધી ખબર હોય. હું સારા હારે ને સાચા હારે જ છું, એના માટે સારી જ છું. નહીતર હાવ તમે જે સમજો ને હું ઈ છું. આટલું યાદ રાખજો. આવડા મોટો ભગવાન છે, આને પગે પડો ને, સાચા સંતોને પગે પડો ને, કોઈ જરૂર નથી. એક દ્રષ્ટાંત આપું તમને એક દ્રષ્ટાંત આપું. આપણે મુખ્યમંત્રીને પાસે કંઈ કામ કરાવવું હોય તો ડાયરેક્ટ મુખ્યમંત્રીને મળી તો કામ થાય કે તમે વાયા મીડિયા મળીને કેટલા દીએ કામ થાય? ડાયરેક્ટ મળો તો કેટલા દીએ કામ થાય? તમારે મોદી સાહેબ પાસે જાઓ તો તરત થઈ જાય ને. મુખ્યમંત્રી પાસે જાઓ તો તમારું કામ થાય, પણ એનથી ઝડપ તમે મોદી સાહેબ પાસે જાઓ તો ઝડપ કામ થાય ને. તો આને ડાયરેક્ટ પકડો ને. સાચા સંતો છે ને, આપણને રસ્તો બતાવે ને સાચો, ઈ સાચા સંત કહેવાય. અમુકે તો ગેસ્ટ હાઉસ બનાવી નાખ્યા છે. અરે કોઈના બાપની બીક નથી. મને રાખવા વાળો આ છે. રાખવા વાળો છે ને ભગવાન છે, એટલું યાદ રાખજો. ઉપર વાળો રાખવા વાળો ધ્યાન છે. એટલે કોઈથી બીવાનું તો હું કોઈથી બીતી જ નથી. હું એક છે ને મારા પ્રભુથી બીવું છું, અને મને જ્યાં મજા આવે ત્યાં હરું છું, ફરું છું. મોટી સેવા આપ જેવા સાચા, બાકી તો ઠીક. અમને તો બધું આંખ બંધ કરીને કાન બંધ કરીને જોઈ તોય આપણે સારા નહીં. શું સાચી વાત છે ભૂમિબેન. જોવું જ શું કામ જોઈએ આંખ બંધ કરીને? ખુલ્લી આંખે જ ખેંચી લેવાના. આપણે જોઈને એટલે ખેંચી જ લેવાના ખુલ્લી આંખે જ. ચૂપ રહેવાનું જ નહીં. પછી જે થવું હોય થાય, ભલે વહી જાય ઉપર, તો કહેવાશે તો ખરા કે ભગવાન માટે ખપી ગયા. ભગવાને ગીતામાં કીધેલું જ છે, પોતે જ પોતાના મિત્ર ને પોતે જ પોતાના ગુરુ છે. વિશ્વાસઘાત એક છે ને, વિશ્વાસઘાત કરશો ને ક્યારેય તોય સુખી નહીં થાવ. આટલું યાદ કરજો કે તમારી ઉપર કોઈએ વિશ્વાસ મૂક્યો છે ને તમે એને વિશ્વાસઘાત કરશો ને તોય ક્યારેય સુખી નહીં થાવ. આટલું જીવનમાં યાદ રાખજો. બોલીને ફરી જાય ને એને બે મોઢાના કહેવાય. અત્યારે એવું નહીં કરોડપતિ એ જ હરિભક્ત, બાકી નાના માણસો નહીં. એવું થોડું કાલે નાના માણસો રાતની સેવા કરે છે.
પાછી ધમકી મળે રાજકારણ જો લોકો જોડે. શું ધમકી? જે ધમકી આપે ને એને કહેવાનું, ધમકી આપે એને ખુલ્લા જ પાડવાના. જો જન્મ ને મૃત્યુ છે ને ભગવાનના હાથમાં લખેલું છે. જન્મ ને મૃત્યુ ભગવાનના હાથમાં લખેલું છે. મોટા લોકોને જ બોલાવે છે, સુખી સંસાર ભોગવે છે ધર્મના નામે. ભાઈ અહીંયા કોઈ સ્વામીને કાઢો ને કોઈ સ્વામી, એ તમને વેરઝેર હોય એટલે તમે એક સ્વામીનો લઈખા રાખો. હું બધાને લાગટ કહું છું, એક સ્વામીની વાત જ નથી, અહીં બધાની વાત છે, સમૂહમાં વાત છે. એટલે તમારે વેરઝેર હોય ને તમારે પાસે રાખજો. હું તો બહુ તથસ્થ ને સિદ્ધાંતથી બોલવા વાળી છું. ઓને કાઢો ને ઓને કાઢો ને એ મને નથી ખબર. જે આવા કામ કરતા હોય ને હું એને કહેવા માંગુ છું, બસ. મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. સાચા સંતોય છે આ ધરતી ઉપર. ધરતી ક્યારે વાંજણી ન હોય. આ ધરતી ઉપર સાચા સંતો છે, એને લઈને આપણે બધા સુરક્ષિત છીએ દેશ માટે. સાચી તો સેવા છે ને આર્મીના ભાઈઓ કરે છે. હું તો એને ભગવાન માનું. આર્મીના ભાઈઓ બહેનો જે સરહદ ઉપર સેવા ઠંડીની, વરસાદની, તડકાની કરે છે ને, એના હિસાબે આપણે સુરક્ષિત છીએ. હું હમણાં બદ્રીનાથ ગઈ હતી ને, અત્યારે ત્યાં બરફ એટલો હિમવર્ષા હોય, આર્મી સિવાય કોઈ નહીં. વિચારો. સ્વામિનારાયણ શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ સારું કાર્ય કરે. હા, જે સાચા સંતો છે ને એ શિક્ષણ ક્ષેત્રમાં નહીં, બધી ક્ષેત્રમાં સારા કામ કરે છે. જેને કામ જ કરવું છે દેશ માટે, એ બહુ બધા સારા કામ કરે છે. અને ગમે ત્યારે જરૂર પડશે ને દેશ માટે, તો એ સ્વામિનારાયણના સંતો આગળ હશે. તમે જોજો, દેશ ઉપર કાંઈ સંકટ આવ્યું હશે ને તો એ આગળ હશે. જેને સેવાનો ધ્યેય છે ને તો કરે જ છે, પણ જેને આ ફેલ ફતુર કરવા છે ને એની વાત છે, આ એની વાત છે. એટલે તો કહું છું કે સાચા સંતો માટે ને ભગવાન માટે તો આ કપાઈ જાય ને તોય મંજૂર છે. મને ખ્યાલ છે ને ત્યાં સુધી એક નાર ગુરુકુળમાં જોજો મોટા સંત છે, ખાલી બહુ વૃદ્ધ છે, સિંગદાણા જ ખાય છે. આટલા સિંગદાણા ખાઈને તપ કરે છે ભગવાનનું. એવા તો ઘણા સંતો છે કે અનાજ નથી ખાતા. એક વડતાલ બાળકોની જે બ્રાહ્મણોની સંસ્થા સંભાળે છે ત્યાં પણ સ્વામી છે, એ પણ ઉપવાસ કરે છે. એટલે ઘણા છે, એવું નથી. અને બધા ધર્મમાં તપસ્વી હોય જ છે ને બધા ધર્મોમાં સરખાઈ ન હોય. એમાંય આવા 10, 20, 50, 100, 200 તો હોય જ ખરાબ. એના લઈને છે ને બધાને છાંટા ઉડતા હોય. પણ જ્યારે હદ વટાવે ને ત્યારે થોડુંક બોલવું પડે, ત્યાં થોડુંક કહેવું પડે કે પાછા વળજો, નહીંતર હજી અમારા જેવા છીએ. રજનીભાઈ, એક ગ્રુપ બનાવો કે એક કોલ કરવાથી તરત હાજર થઈ જાય. ચોક્કસ મને વોટ્સએપ કરી દેજો નામ ગામ સાથે. જેને એ ગ્રુપમાં જોડાવું હોય નામ ગામ સાથે વોટ્સએપ કરી દેજો. કોન્ટેક્ટ નંબર 9817199323. ચાલો, ખાસ લાઈવ એટલા માટે જ આજે થઈ હતી. હા, રાજપીપળા અંદર મોટા સંત છે અને ખૂબ સરસ બાળકોની સેવા કરે. સાચી વાત છે. જેને કરવું છે એ તો બહુ બધું કાર્ય કરે જ છે. પણ આવા જેને નાટક કરવા ને ધતિંગ કરવા છે ને એમાં છે ને એને હવે કાઢવાના છે. અને આવી ચુંદડિયું પહેરીને ખોટિયું બેહી ગયું છે ને એને કાઢવાનું છે. ચેતી જાજો એટલું યાદ રાખજો. ચેતી જાજો. જો આ ચેતવા માટે જ લાવ્યું છે. ભૂલ બધાથી થાય, ભૂલમાંથી સુધરવું ને એ આપણા હાથમાં છે.
જૂનાગઢના સત્યપ્રકાશ સ્વામી 13 મંદિરમાં હજી સુધી કોઈ પોતાની જમીન નથી લીધી. બોમ્બે કાઠિયાવાડમાં પણ બનાવે ગુરુજી છે. હા, એવા સાચા સંતો તો છે જ ને. પાછા ખોપિયા રસ્તા રાખે, બોલો બરાબર નીકળશું એટલે. ભલે ને રાખે, હતરને રાખે તો પહોંચવાની તેવડ છે જ અહીંયા. અને જેને વાંધો હોય ને મારી હારે રૂબરૂ જ આવું. મારા હરિભક્તોને દેશમાં હોય કે વિદેશમાં મારા બહેનો હોય ને એને ગચકાવાથી કાંઈ નહીં થાય. એને ગચકાવાથી કાંઈ નહીં થાય. અમારા દેવ માસીને કોઈક ગચકાવતું હતું લંડન, એને ગચકાવાત કાંઈ નથી. મારી સામે આવું ચોખ્ખું કહું છું. એકવાર સામે જ આવી જાઉં. ચેતી જાજો એટલું યાદ રાખજો. આ ખાસ લાઈવ એટલા માટે જ છે. દીદી થોડું પાણી પી લ્યો, મને કોઈ પ્રોબ્લેમ નથી. મને કોઈ પ્રોબ્લેમ નથી. અમારે આ કામ આપ્યું હતું ને ત્યારે એક તમને મારો અનુભવ કહું. એક આ કામ આપ્યું હતું ત્યારે એને એમ હતું કે મને કાંઈ કામમાં ખબર પડતી નથી તો પૈસા આપો ને કામ પૈસા આપો જ કરો. ને હું કહું મેં આટલા પૈસા આપ્યા તો આટલું કામ થઈ જવું જોઈએ ને, તો કેમ નથી થયું. પછી જવાબ ન દે. રાઈતે ગોતી આવી. એના 5-10 જણા ભેગા હતા અને મને પકડવા ગયા. એકાઈથી નહીં, એકલો હતો. આમ પૂરો એ મને ખબર નહીં. પછી મને કોણ આવી જાય છે મને ખબર નથી રહેતી. અને બરાબરનો ચમત્કાર દીધો. તેના 10 જણા એક બાજુ ઊભા. પકડે તોય હાથમાં નહોતી રહેતી. એટલે મને કોણ આવી જાય ને મને નથી ખબર. મેં કીધું આ સંસ્થાનો પૈસો ખાધોય નથી ને ખાવા દઈશે નહીં. આવું શું કામ કરતા હશે બેન? હવે આવું કરતા હોય તો આપણે આવું શું કામ કરતા હશે? શું કેવું આવું એને શું કેવું? હવે આવું ન કરે એના માટે તો બોલું છું. થેન્ક યુ ભૂમિબેન. હું એ જ કહું છું, ઘરે વહી જવાય. આપણાથી નિયમ ધર્મ ન પડતા હોય તો ઘરે વહી જવાય. રાજી ખુશીથી વહી જવાય. આ કેટલો દયાળુ છે, બહુ રાજી થશે. પણ બીજા તમે રહેવા દેજો. અને હું તો સંસારમાં કહું છું કે તમે જેની સાથે જોડાણા હોય, જિંદગીભરનું વચન આપ્યું હોય અને તમે એને મીઠી મીઠી વાતોમાં લાવ્યા હોય ને પછી અધવચ્ચેથી તમે ન કરવાના કામ કરતા હોય તો કુદરત ન છોડે. આટલું યાદ રાખજો, કુદરત નહીં છોડે. બીજું બધું તમને બધું સારું લાગશે પણ ઉપરવાળો છે ને કોઈને ન છોડે. એટલે જ્યાં પણ રહ્યો તમે બિઝનેસ ધંધામાં, જ્યાં પણ રહ્યો વ્યવહાર ચોખ્ખા રાખીને રહ્યો. ભલે થોડું મળે પણ ચોખ્ખી રીતના રહ્યો. ઉપરવાળો બહુ રાજી થશે, બહુ એટલે બહુ રાજી થશે. એકાબીજાને સમજવાનો પ્રયાસ કરો. જિંદગીમાં સુખ દુઃખ બધાને હોય. હા, સાંખ્યોગી બહેનોનો પણ વાક કહેવાય. હા, વઢવાણથી કૈલાસબેન તમારી સાથે, કૈલાસબેન ગોહિલ. સાચી વાત છે. જય સ્વામિનારાયણ. હું એમ કહું સંસારમાં રહ્યો ને તમારે જેમ જીવવું એમ જીવન. તમને મજા આવે ને જીવો ને. આ સંસાર એટલા માટે જ છે, તમને જેમ મજા આવે એમ જીવો. પણ તમે ચૂંદડી ઓઢીને જે કપટ કરો હો ને એ ન કરો. બસ તમે સંસારમાં રહ્યો, એક આ રહ્યો, બે આ રહ્યો, તમને મજા આવે એમ કરો. તમારું તમે કરો, તમે ભોગવો. હા, આ વાત કરો છો જેને લાગુ પડતી એને સમજી જ લેવાની. એમાં ક્યાં ખોટું છે? હા, જેને લાગુ પડે ને એના માટે જ છે. આ એના માટે જ છે. મેહુલભાઈ ફરીથી રિપીટ ન થાય આખો અધ્યાય, પછી સાંભળી લેજો.
આનો ડર રાખો, કોઈનો ન રાખો તો કાંઈ નહીં, આનો એકનો રાખો. અને દિલ સાફ રાખીને જીવો, કપટ ન રાખો, દિલ સાફ રાખીને જીવો, બધાને હારે લઈને જીવો. બધાને સંસારમાં હોય તો આપણે એ રીતના નિયમ હોય, ત્યાગી હોય તો એ રીતના હોય, તો તમે એવી રીતના બધા રહ્યો. ભગવાન છે ને બહુ રાજી થશે, સુખી થશો. નહીં તો તમે આજે કપટનું શીખા ને કાલે તમારા બાળકો કપટનું જ શીખશે. પછી તમે બીજી આશા રાખશો તો કોઈ મતલબ નથી તમારા બાળકો પાસે. તમે એવી આશા રાખશો કે મારું બાળક આમ થાય આમ થાય, પણ તમે જ કપટ કર્યું હોય કેટલાય સાથે, તો તમારું બાળક પછી કપટી જ થશે ને કોઈ દી સુખી નહીં થાય, કોઈ દી સુખી નહીં થાય. આટલું યાદ રાખજો. એટલે દિલ ચોખ્ખું રાખીને જીવો, જ્યાં જીવો ત્યાં જેમ મજા આવે એમ જીવો. દિલ ચોખ્ખું રાખીને જીવો, કોઈને અંધારામ રાખીને ન જીવો. ઉપરવાળો બહુ રાજી થશે. આટલું જીવનમાં યાદ રાખો. હા વિશાલભાઈ, જેને લાગુ પડે એને વટથી ગોંડલના મરચા આવ્યા. સૂકા વાહે લીલું બધું બળતું હોય ને. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સાચી વાત છે. પ્રેમ સગાઈ ઊંચી છે, પણ એમાંય ક્યાં કોઈ અત્યારે સમજે છે? લાગણીના સંબંધને કોઈ સમજતું જ નથી. એ તો મમરાન ભાવે વેચાઈ છે. અત્યારે જિંદગી એવી છે જે મીઠું મીઠું બોલે ને પેટમાં કપટ હોય ને એનું બધાનું ચાલે. તમે જે શબ્દ સત્ય બોલો, 2 શબ્દ, તો તમારું ન ચાલે, તમે ચાલો જ નહીં. પણ કોઈ વાંધો નથી, કુદરતના ભરોસે છોડ દેવાનું. ઉપરવાળો તો જોવે છે ને. તમે તો નિસ્વાર્થ હતા ને. એટલે સબસે ઊંચી પ્રેમ સગાઈ, સાચી વાત છે. અત્યારે એવું છે, જેને મળે છે એની કિંમત નથી મળતું, એને બિચારા વલખા નાખે છે. કૈલાસબેન ગોહિલ, હું રજપૂત છું, જ્યારે જરૂર પડે તો આવીશ. હા સાચી વાત છે. તમારો તો ધર્મ જ છે બેન દીકરી ગાયની રક્ષા કરવી. તમારો તો ધર્મ જ છે. અને આવા સુરવીર બહેનો હોય ને પછી કાંઈ ન ઘટે. અને આવા ઘણા બહેનો તમારા જેવા છે જ, એટલે કોઈ ચિંતાય નથી. અને જીવન મળ્યું છે તો એને સાચી રીતના સાર્થક કરશું આપણે બધા સાથે મળીને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું ભગવાન મંગલ કરે. એ વાત સાચી. આ ઉષાબેન જય સ્વામી. હા તીખા જ આવે, તીખા જ આવે. ઊભે ઊભા હળગી જાય શબ્દથી. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ છે. ના ભાઈ, અમને શું ધન્યવાદ? ભગવાન મનુષ્ય જન્મ આપ્યો તો કાંઈ કરી. સારા માણસનું ઓછું ચાલે ને ખરાબ માણસ વધારે ચાલે આ કળિયુગમાં. આશાબેન સાચી વાત છે. કાંઈ વાંધો નહીં, ભગવાન ભરોસે આપણે રહેવાનું. આપણે ભગવાન ભરોસે છોડ દેવાનું. બહુ થાય ને તો ભગવાન પાસે બેસીને રડી લેવાનું બસ. પણ કોઈને કાંઈ કહેવાનું નહીં. દુઃખ પડે ને ત્યારે ભગવાન પાસે રડી લેવાનું બસ. અને દુઃખ પડે ને ત્યારે 2 રસ્તા હોય, એક ખરાબ રસ્તે જવું, સાચા રસ્તે. પણ હંમેશા સાચા રસ્તે લેજો. સાચો રસ્તો લેશો ને તો ઉપરવાળો બહુ રાજી થશે. કષ્ટી પડશે, બહુ પડે, બહુ પડે. ત્યારે આપણને આમ એમ થાય કે જોતો ખરા કે આટલું બધું બધાનું રાખવા છતાંય આપણી સાથે આવું. પણ કાંઈ વાંધો નહીં, ભગવાન પાસે 2 આસુડા પાડ લેવાના, કોઈને કહેવાનું નહીં. હા ગીતાજીમાં કીધું જ છે, સાચી વાત છે. મને મારી છોકરીઓને કોઈ કહે તોય મન ન ગમે. હું એમ કહું, હું કહીશ મારી છોકરીઓને હું 2 ઝીકી લઈશ, પણ કોઈ બીજું કહે તો એ મારથી ન સહન થાય. ગમે એવું હોય તો હું કહી દઉં કે કાલથી અહીં નહીં આવવાનું, તમારે આ મર્યાદામાં રહેવું હોય તો જ આવવાનું. મારે 100 વર્ષ નથી જીવવું બાપા. મને તો ભગવાન કાલ લઈ જતો હોય તો મંજૂર છે. હું તો રાજી થઈને બેઠી છું. ભગવાન કાલ લઈ જાય ને તોય કોઈ પ્રોબ્લેમ નથી. મને નથી જીવવું. ના, ક્યારેક બહુ દુઃખ થાય, બહુ જ દુઃખ થાય કે આ ભગવાને આટલું બધું હૃદય શું કામ દયાળુ બનાવ્યું.
બહુ દુઃખ થાય. એ તમને એમ લાગે કે બધા હસતા ચહેરા હોય તો કાંઈ દુઃખનો એવું ઘણી વખત આપણને દુઃખ થતું હોય. કોને કહેવું? ભગવાનને કહેવાનું. એટલે કોઈ 100 વર્ષ નથી જીવવું. બસ ભગવાન કાલે લઈ લેતા હોય તો આજે લઈ લે, અને જેટલું રહી એટલું ભગવાન સેવા કરાવે. બસ આવું છો. પછી બધી છોકરીઓને બોલાવજે. ટુવાલ દેવાય ને હમણાં થોડીક વાર કમ. વિષ્ણુભાઈ ભણે નહીં, હણે. હા એ જ છે ને કે બધી કેરી ખરાબ ન હોય. એટલે જ કહું છું ને કે આમાં પીસાય છે બિચારા સાચા સંતો. મને તો બહુ સરસ કેવડાવવામાં આવ્યું, બેન તમે બધા હરિભક્તોને જાગૃત કરો, બહુ બધાને જાગૃત કરો કે આવા બિચારા ગરીબ છે ને એને બધાને સેવા કરો. એ બધા દરિદ્ર નારાયણ છે, ભગવાન બહુ રાજી થશે. અને આપણે હરિભક્તોને સમજવાની જ જરૂર છે કે આવી જ્યાં જરૂર છે. હરિદ્વારમાં ખબર ને એક બિચારા આ માથવાળા ને આ માથવાળા, એવાને કેટલી જરૂર હોય. એવા લોકોની સેવા કરો. કોઈ પણ જ્યાં તમારું મન માને ત્યાં. એ બધી દરિદ્ર નારાયણની સેવા એટલે ભગવાનની સેવા છે. આવા ખોટા અમને દેવા કરતા છે ને એવી સેવા કરો, ભગવાન રાજી થશે. હું એવું નથી કહેતી કે મને જ આપો, તમને મજા આવે ત્યાં આપો. અને અમને તમારા બધા જેવાનો કેટલા બધાનો સાથ મળે છે ત્યારે આ કાર્ય થાય છે. જેમ જેમ સાથ મળતો જશે એમ એમ આપણે આગળ કરતા જશું સેવા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે ને બધા ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને બધી જગ્યાએ એકાબીજાની ભાવના જળવાઈ રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. બેન તમે મારા બેન છો પણ તમે 100 વર્ષ જીવશો એવી મારી પ્રાર્થના છે. દ્વારકાથી વિજયભાઈ. ના ભાઈ મારે નથી જીવવું, હું તો બહુ થાકેલી છું, બહુ એટલે બહુ થાકેલી છું. આ તો મારી મને તો ખુશી છે કે બેન અધર્મ સામે કોઈ બોલવાવાળી મારી બેન છે. ના પણ ભગવાને જે શક્તિ આપી છે તો એ શક્તિ બધી ભગવાન માટે ને મારી આવી બધી દીકરીઓ, મા બાપ વગરની દીકરીઓ માટે, એના માટે જ મારું જીવન છે. જ્યાં જરૂર પડશે ત્યાં હોમાવું પડે તો હોમાઈ જાશું, એનોય કોઈ વાંધો છે જ નહીં. તમારી કુંભની સેવા બહુ સરસ હતી. હમણાં પાછો 27માં હરિદ્વારમાં કુંભ આવે છે ને, એની તારીખે આવી ગઈ છે. 27માં અર્ધ કુંભ આવે છે. અત્યારથી બુક કરાવવા માંડજો. અમારો જેવટલો આશ્રમ એમાં તો જગ્યા મળશે, બીજે અમે ટેન્ટય નાખશું ભગવાન રાખ્યા હશે તો. એટલે જેટલી થાય એટલી સેવા કરીને ભગવાનને રાજી કરી અને આવી બધી દીકરીઓને ભણાવીને એમનું જીવન બનાવી. બસ તમે બધા આપો છો અને હું પોસ્ટમેનનું કામ કરું છું. ક્યારેક ભૂલચૂક થઈ જાય તો નાની બેન જાણીને માફ કરજો. અને ભગવાનને એક જ રોજે પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી જીવાડ ત્યાં સુધી સેવા કરાવજે. અને બીજો તો કોઈ એવો ધ્યેય નથી કે દુનિયા આખી વાહ મારી કરે ને મારા વખાણ કરે ને. મને એવો કોઈ, તમે ચપ્પલના હાર પહેરાવો ને તોય મને મંજૂર છે ને ફૂલના હાર પહેરાવો તોય મને મંજૂર છે. મને કોઈ એવો વાહવાહીનો શોખ જ નથી. મને એક જ છે કે મારો પ્રભુ ભગવાન જાણે છે ને. પણ ઘણીવાર ક્યારેક એવું આપણને આમ ઘણી વખત દુઃખ થાય, બહુ થાય કે આટલું બધાનું રાખવા છતાંય કોઈ ક્યારેક સમજે નહીં ને. કેમેરામાં ઓલું પાછળનું જોવાનું છે એ રાખ દે, એનું રેકોર્ડિંગ આખું લેવાનું કેમેરામાંથી. ત્યારે એવું થાય કે ખૂબ સરસ કાર્ય છે તમારું, થેન્ક યુ. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આપણે બધાને સાથે મળીને આવી દીકરીઓની સેવા કરાવે. અને ઘણી વખત એવું બધા માણસો આપણને મળતા હોય, ભટકાતા હોય, ત્યારે એમ થાય કે સત્યની કોઈ જાણે કિંમત જ નથી. પણ કાંઈ વાંધો નહીં, આપણે મોટું મન રાખવાનું કે કાંઈ વાંધો નહીં, ભગવાન એને સુખી કરે. અને જ્યારે સત્ય સમજાશે ત્યારે એને ખબર પડશે. અને મને તો મારા માટે કોઈ દુશ્મન છે જ નહીં. મારા માટે કોઈ દુશ્મન છે જ નહીં. મારા દુશ્મન હોય ને અહીંયા આવો ને તોય હું જય સ્વામિનારાયણ તમને તમતાર કરું, જમાડું, ઠંડુ પાણી પીવડાવું. મારા માટે કોઈ દુશ્મન જ નથી. તમે મારું ગમે એટલું ખરાબ કર્યું હોય ને તોય મારા માટે કોઈ દુશ્મન છે જ નહીં. આટલું યાદ રાખજો.
હું એક ભગવાન માટે જ મારું જીવન, મારી દીકરીઓ માટે જીવન છે. જે આપણને લાગણી પ્રેમથી માનતા હોય એના માટે જીવન છે. કે કાંઈ વાંધો નહીં, એના માટે લૂંટાઈ જવું પડે ને તો આ જીવન મંજૂર છે, લૂંટાઈ જવાનું. બીજો કોઈ ધ્યેય નથી. અને હું આ સેવા કરું છું, આ સંસ્થા છે, તો કોઈ કાલ સવારે સારું વ્યક્તિ હશે, સેવા કરશે, એને સમર્પણ કરશું. મને નથી જોતું ને મારા પરિવારને નથી જોતું. બાપા અમે આ કરી છે એના માટે, આમાંથી અમારે આ જગ્યાએ નથી જોતી, અમારા આશ્રમય નથી જોતો. આટલું જીવનમાં યાદ રાખજો, કાંઈ અમને કાંઈ ન જોઈ. અમને એક ભગવાન મળે અને અમારથી થાય એટલી સેવા કરી વ્યવસ્થિત. જ્યાં સુધી મારથી થાય છે ત્યાં હું સંભાળું છું. પછી મને જેમ લાગશે કે આ યોગ્ય પાત્ર છે, કે આને મારે દેવા જેવું છે ને આ સેવા કરશે, એને આ બધું સમર્પણ છે. કોઈ પ્રોબ્લેમ જ નથી અહીંયા. કોઈ એવો વિચાર, આજે અમારે કચ્છથી આવ્યા તે એમ જ કહેતા હતા કે તમારથી થશે ત્યાં સુધી પછી તમે આ રોડ ટચની જમીન કેટલી કરોડોની કહેવાય, તમે આપી દેશો. મેં તો આપવાની જ હોય ને. ભલે ને મારા પરિવાર લઈ દીધી, પણ અમારે આપવાનું જ છે. એ તો પહેલેથી ધ્યેય છે. એટલે અમે છોડવા માટે જ છીએ, અમે લેવા માટે નથી. ઘણા ઈર્ષા કરતા હોય ને એને એમ કહું આવું થાય ને ત્યારે આવું કરવાનું એમ. અત્યારે સારી સારી સંસ્થાને મૂકવું ન ગમતું હોય, તમે જાણી લેજો ક્યાંક. અને મને તો એવું થાય ને કે બરાબર છે તો હું તો કાલ છોડીને નીકળી જાઉં. જરાય મોહ નથી, જરાય એટલે જરાય મોહ નથી. એટલે મને કોઈ દી છે ને છેતરવા આવશો ને તો છેતરાઈશ જ નહીં, એટલું યાદ રાખજો. જેને જોતું હોય ને એને હા બાપા હાજરી કરવી પડે. મને કાંઈ નથી જોતું તે હું હાજરી કરીશ કોઈની. બસ એક મારા નિયમ ધર્મમાં રહેવું પડે, બીજું કાંઈ નહીં. અને મારા માટે ને છે ને અહીંયા સર્વ જ્ઞાતિ બધી સરખી છે, આટલું યાદ રાખજો. ઘણા એવું કહેતા હોય કે આ જ્ઞાતિ આવે ને આ જ્ઞાતિ, મારા માટે બધી જ્ઞાતિ સરખી છે. એ નાના કુળમાં જન્મ થયો એનો મતલબ એવો નથી કે ખરાબ છે. એમાંય સારા સંસ્કાર છે ને સારા છે. કેમ કે લોહી બધાનું એક જ છે, લોહી બધાનું એક જ છે. જ્યારે હોસ્પિટલ જાઓ ને ત્યાં તો ગમે એનું મને લોહી ચડાવો, ગમે એનું લોહી ચડાવો, પણ અમને બચાવો. એટલે હું છે ને જ્ઞાતિવાદમાં તો હું માનતી જ નથી. કોઈ પણ હોય એ ભગવાનનું બાળક છે ને ભગવાનનું મનુષ્ય જન્મ ભગવાને આપ્યું છે એટલે ભગવાનનો ભક્ત જ છે. પછી કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સમાજના હોય ને કોઈ પણ હોય, મને કોઈ પ્રોબ્લેમ જ નથી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી ભગવાન બધાને સુખી રાખે અને સૌનું મંગલ કરે. અને ખાસ જેના માટે લાઈવ હતું ને એ ચેતી જાજો, એટલે જ કહું છું ચેતી જાજો. અને ટૂંક સમયમાં મારે મંદિર બનાવવાનું થશે ને. અમારે આજે એક સંતોની આવ્યા હતા, એને એવું કીધું કે બેન તમારા મંદિરનું હું તમ તારે સરસ રીતે બધું સેટ કરી દઈશ એમ. એટલે સાચા સંતોની હંમેશા એ જ ભાવના હોય, એટલું યાદ રાખજો. કે અમને કંઈક મળે છે ને તો અમે સંસ્થાને મદદરૂપ થાય, સંસ્થા માટે કંઈક કામ કરી, એ સાચા સંતની હંમેશા ભાવના હોય છે. એટલે મંદિર બનાવવા ટાઈમે મંદિર હોલ મંદિર બધું બનશે ત્યારે એક મંદિરે આવવાની છું કે હવે તમે બધા સંતો મદદરૂપ બનો. કેટલા કોણ મદદરૂપ બને ને હું જોઉં છું હવે. ભગવાન અત્ર તત્ર સર્વત્ર પ્રભુ છે, અત્ર તત્ર સર્વત્ર પ્રભુ છે. ચાલો લાઈવ રાખો ઘડીક રણજીતભાઈ. હવે નથી લાઈવ રાખવું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાન સૌને સુખી રાખે. બોટાદ પધારું, ઘણું પધારવું છે પણ સમય નથી મળતો, શું કરું. 15 દિવસથી સેવા પૂજામાં હતી તો મળવાવાળા બધા એટલા હોય છે. આજે કન્ટિન્યુ હું કહું ને કન્ટિન્યુ સતત સવારની આમને આમ છું મળવામાં. કાનાએ કીધું નહીં 5 ગાડી આવી હતી. આજે હું લગભગ 10 વાગ્યાથી કન્ટિન્યુ આમને આમ છું. એટલે પછી થાકી જવાય છે. હવે આમ કહે ને કે 41 ઉંમર પછી થાક લાગે, એટલે હવે થાક લાગે છે. અત્યાર સુધી થાકની ખબર નહોતી પડતી પણ હવે બહુ થાક લાગે છે. શરીરનું કામ કરે ને તો આ શરીર પાસે જેટલું કામ નીકળે ને એટલું કઢાવી જ લેવાય. આમ સાચવવાનું ન હોય, કેમ કે આ શરીર એક દિવસ રાખ જ થવાનું છે.
એટલે આ શરીર પાસે તો જેટલું કામ નીકળે ને એટલું કઢાવી જ લઈ છે, પણ અમુક સમય પછી બહુ થાક લાગી જવાય, ઊભું જ ન થવાય શું કરી. એટલા માટે ચાલો, જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે, સૌને સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન સૌનું મંગલ કરે. દાતાશ્રીને ખાસ કહું છું કે દરિદ્ર નારાયણની સેવા કરો. જ્યાં ઢગલા છે ત્યાં કાંઈ જરૂર છે નહીં. ખોટો ક્યાં ઉપયોગ થાય છે જુઓ તો ખરા. સુવાદ્યો તબિયત સારી નથી મારા દીદીની. ના ભૂમિબેન, એવું તો કાંઈ વાંધો નહીં. ભગવાન સૌનું સારું કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને આશ્રમે પધારજો. તમને બધાને એવું થાય કે કાજુ બદામ ખાવું, તમે મોકલજો. એટલે હું તો ખાવા આવીશ તો ખાઈશ. મને ટેવ જ નથી. મારી છોકરીઓને પૂછી લેજો મારે જમવાનું. મારી છોકરીઓ બિચારીઓ એમ કે તમે આટલું તો જમો દીદી, આવ શું કામ કરો, પણ મને ભૂખ જ ન લાગે શું કરું. તો તમે કાજુ બદામ મોકલશો તો મારી દીકરીઓ તો ખાશે. તો મોકલજો તમ તારે. તમને ઈચ્છા હોય બેનને ખવડાવવા છે તો મોકલજો, મારી દીકરીઓ ખાશે. એ બાને મારી દીકરીઓને ખાવા મળશે. ચકુબેન ક્યાં વહી ગયા હતા, ક્યાં ખોવાઈ ગયા હતા? ચકુબેન જય સ્વામિનારાયણ. કાના અત્યારે માઇકમાં બોલે. જો અમારે કાનો એટલો તોફાની છે ને. ધાંગધ્રા બાજુ ચોક્કસ આવશું, આવીશ. એટલે તમે તારે કાજુ બધા મોકલજો. ચાલો, જય સ્વામિનારાયણ. ભગવાન છે ને ભલે શાક રોટલી ખાય, પણ ભગવાન છે ને આપણી પાસે સેવા કરાવે ને એવા રાખે એટલે બહુ થઈ ગયું. બસ, શુભરાત્રિ બધાને. વાતું તો ખૂટવાની જ નથી. સવાર સુધી કરશું ને તોય નહીં ખૂટે. એટલે હવે લાઈવ મારે એન્ડ લાવવો જ પડશે લાઈવનો. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. લંડન જઈ આવો. ચોક્કસ લંડન જઈશ. મને ક્યાં ના પાડે છે. જ્યારે જવું હોય તે ભાભી ભાઈ ને બધા રેડી જ છે. ભગવાને પરિવારે એવો સરસ આપ્યો છે એટલે એ કોઈ ચિંતા છે જ નહીં. ભગવાન બધાને એવા આપે. હું એમ કહું બધાને ભગવાન પરિવાર એવા આપે, ભાઈઓ એવા આપે, ભાભી એવા આપે, જેવું ભગવાને મને આપ્યા છે ને એવા. સુરત ક્યારે આવો છો? સુરત આવીશ. ચોક્કસ આવીશ. ચાલો, બધાને જય સ્વામિનારાયણ.